बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिलमज़ीदि मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि वअज़मतिहि। सुम्मस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैरि खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम खिदमतुल मुमिनि लिअख़ीहिल मुमिन दरजतुन ला युदरकु फ़ज़लुहा इल्ला बिमिस्लिहा। सलवात बर मुहम्मद व आले मुहम्मद। આજની આ તારીખની અંદર આપણે બધા એક એવી ખાતૂન, એક એવી બીબીનો જિક્ર કરવા જમા થયા છીએ કે જેમનો લકબ છે ઉમ્મુલ બનીન, જેનો અર્થ થાય દીકરાઓની માં। બીબી ઝહરાની શહાદત બાદ એમની વસિયત મુજબ મૌલા અલી બીજી શાદી કરવાની તૈયારી કરે છે અને એના અંદર પણ વિચાર આ બાબતનો છે કે એવી ખાતૂન સાથે શાદી થાય કે જેમનાથી એવી ઔલાદ ખુદા નસીબ કરે કે જે કરબલામાં ઇમામે હુસૈનને કામ આવે। પોતાના ભાઈ અકીલની સામે અમીરુલ મુમિનીન આ ખ્વાહિશનો ઇઝહાર કરે છે કે એ અકીલ, તમે તો દરેક કબીલાના નસબ હસબથી વાકિફ છો, દરેકની નસ્લને તમે જાણો છો, દરેક કબીલાની ખાસિયતોથી તમે બખૂબી વાકિફ છો। તમે બતાવો જોઈએ એક શુજા અને બહાદુર એવા કબીલાની તલાશ કરો કે જેની ખાતૂન સાથે હું શાદી કરું, એ કબીલાની કોઈ ઔરત સાથે મારા નિકાહ થાય અને એવી ઔલાદ ખુદા મને નસીબ કરે કે જે પોતે પણ શુજા અને બહાદુર હોય। ત્યારે જનાબે અકીલના કહેવા મુજબ બની કિલાબ એની અંદર આ ખાતૂન જેનું નામ હતું ફાતિમા બિન્તે હિઝામ, ફાતિમે કિલાબિયા, એમની સાથે મૌલા અલીની શાદી થઈ અને મૌલા અલીના ઘરમાં આવ્યા બાદ ખુદાએ એમને 4 ફરજંદો અતા કર્યા, જનાબે અબ્બાસ અને બીજા 3 ભાઈઓ। આ લોકોના નામ પણ તારીખની અંદર મોજૂદ છે। જનાબે અબ્બાસ મોટા હતા અને એમના નાના 3 ભાઈઓ। આ 4 ફરજંદો ખુદાએ આ ખાતૂનથી મૌલા અલીને નસીબ કર્યા અને એટલે જ એમનું લકબ પડ્યું ઉમ્મુલ બનીન, દીકરાઓની માં। આ 4 બહાદુર અને શુજા ફરજંદોને આ દુનિયામાં લાવ્યા બાદ એમની પરવરિશ કર્યા બાદ આ બીબીની કુરબાની અને ઈસાર તમે જુઓ કે પોતાના તમામ ફરજંદોને કુરબાન કર્યા છે આકા હુસૈનના મિશન ઉપર। જનાબે ઉમ્મુલ બનીન આ છે કે જેમનો જિક્ર કરવા માટે, જેમની મજલિસમાં આપણે બધા આજે હાજર થયા છીએ, કોઈ ઓછો મર્તબો નથી આ ખાતૂનનો। બાબુલ હવાઈજની પણ માં છે। દુઆઓ કબૂલ થવા માટે, હાજતો પૂરી થવા માટે એમનો વાસ્તો આપીને જ્યારે દુઆઓ કબૂલ કરાવવી હોય તો આપણે એમનું નામ લઈએ, એમનાથી તવસ્સુલ કરીએ, એમના વાસ્તાથી ખુદા પાસેથી તલબ કરીએ। ખુદાએ અસર રાખ્યો છે આ બીબીની જાતમાં કે આપણી હાજતો અને તમન્નાઓ એમના નામથી પૂરી થાય। આ મર્તબો, એમની આ અઝમત આ એમને નથી મળી એમને। એ અલગ વાત, બીબી ઉમ્મુલ બનીન બની હાશિમમાંથી નહોતા, આલે રસૂલમાં એમનો શુમાર નથી થતો,
પણ આ ખાનદાન સાથે એવી રીતના જોડાઈ ગયા અને પોતે આ ખાનદાનની અંદર એવી રીતના ખિદમતની જવાબદારીને નિભાવી ગયા કે આજે એમનો જિક્ર આપણે આટલા માન અને આટલા સન્માનની સાથે કરીએ છીએ. જનાબે ઉમ્મુલ બનીન, જો એમની ફઝીલત, એમનો મર્તબો આ વાતમાં છે કે એમણે પોતાની તમામ કોશિશો કરી અહેલે બૈતની ખિદમત કરવામાં. સૌપ્રથમ તો મૌલા અલીના નિકાહમાં જ્યારે આવ્યા, એમના ઘરમાં જ્યારે દાખલ થયા, એટલા સન્માનની સાથે આ ઘરના ચોખટને, ઉમરાને ચૂમી અને પછી દાખલ થાય છે. જનાબે ઉમ્મુલ બનીનને આ મારિફત હતી કે હવે હું એ ઘરમાં જાઉં છું જ્યાં એક વખત હતો કે બિનતે રસૂલ રહેતી હતી. હું એ ઘરમાં જાઉં છું કે જ્યાં રસૂલના દીકરી પહેલા રહેતા હતા. અને એ ઘરની અંદર જઈ અને ત્યાં ઇમામે હસન, ઇમામે હુસૈનની ખિદમતમાં જઈ અને ફરમાવે છે, અર્ઝ કરે છે, એ બાળકો, હું તમારી માં બનીને નહીં, તમારી ખાદિમા બનીને આવી છું. એવી ખિદમત કર્યા છે. જનાબે ઝૈનબ, જનાબે ઉમ્મે કુલસુમ હજી નાની ઉંમર છે, એવી એમની ખિદમતો કર્યા છે. જો માસુમીનની ખિદમત કરવી ઇન્સાનને કેટલા ઊંચા દરજા સુધી પહોંચાડે છે અને કેવી ખુલૂસની સાથે ખિદમત કરી. હમણાં અર્ઝ કરું છું, દુનિયાની અંદર આ એક વાત છે, ખિદમત કરવી, કોઈકની સર્વિસ આપવી, કોઈની મદદ કરવી, કોઈની સેવા કરવી, આ કામ કોઈ સામાન્ય નથી. આમ મુઅમિન કોઈ મુઅમિનની ખિદમત કરે, આમ મુસલમાન કોઈ મુસલમાનની ખિદમત કરે તો એનો દરજો એટલો મોટો છે ને, એનો સવાબ એટલો વધારે છે ને. હું હદીસ પડું જોઈ. હદીસની અંદર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે કોઈ મુઅમિન બીજા મુઅમિન ભાઈની ખિદમત કરે ને તો એવો દરજો, એવો શરફ, એવો મકામ ખુદાની નજરમાં મેળવે છે. એ ખિદમત કરનારનો દરજો એટલો વધી જાય, એ દરજાને ફક્ત એ જ માણસ મેળવી શકે કે જે એના જેવી કોઈ ખિદમત કરે. ખિદમત સિવાય બીજો કોઈ ઇલાજ નથી કે આટલો મોટો દરજો મેળવી શકાય ખુદાની નજરમાં. દુનિયાની અંદર કોઈ મુસલમાન ભાઈની ખિદમત કરે ને, જેટલા લોકોની ખિદમત કરી હશે ને, ખુદા એટલા જ ખિદમત ગુજાર જન્નતની અંદર એને અતા કરશે. આ હદીસમાં છે. ખિદમત કરવી, લોકોનો સ્વભાવ તો અત્યારે એવો બની ગયો છે કે બધાને ખિદમત લેવી છે, ખિદમત કરવી નથી. સર્વિસ લેવી છે, સર્વિસ આપવી નથી. હદીસમાં મેં જોયું, બંદો જ્યારે કોઈની ખિદમત કરે ને આટલો સવાબ એને મળે છે, પણ જો હાથ ઉપર હાથ રાખીને ફક્ત ખિદમત લેવામાં રહી જાય ને તો ખિદમત લેવા વાળો એને ખુદાની બારગાહમાં જવાબ આપવો પડશે. ખુદા એનાથી સવાલ કરશે. ખિદમત કરવી લોકોની આ એક સારો સ્વભાવ છે, સારો દરજો મળે છે ખુદાની નજરમાં. અને હદીસમાં તો ત્યાં સુધી મળે છે કે ઇન્સાનોને જોઈએ કે એકબીજાની ખિદમતમાં લાગે, મુઅમિનીન જોઈએ કે એકબીજાની ખિદમત કરતા હોય. છઠ્ઠા ઇમામ જ્યારે ફઝીલતને બયાન કર્યા કે મુઅમિનીન આપસમાં એકબીજાના ખાદિમ હોય છે, રાવીએ સવાલ કર્યો, મૌલા, ખિદમત કરવી એટલે શું? એકબીજાના ખાદિમ હોય એટલે શું? ત્યારે મૌલા ફરમાવે છે કે મુઅમિનીન એકબીજાને ફાયદો પહોંચાડવા વાળા હોય છે. હું તમને ફાયદો પહોંચાડું, તમે મને ફાયદો પહોંચાડો, આ મુઅમિન આને ફાયદો પહોંચાડે, દરેક એકબીજાને ફાયદો પહોંચાડવાના વિચારમાં હોય. આપણા ઇમામ ઈ ચાહે છે. ના, આનાથી ઉલટું, મારે દાખલા કે મિસાલ નથી આપવી, ફાયદો આપવા વાળા, સારા વિચાર રાખવા વાળા, બની શકે તો કોઈનું ભલું કરવા વાળા બનીએ, આ આપણા ઇમામ ચાહે છે. હું અર્ઝ ઈ કરી રહ્યો હતો
કે જો કોઈ મુઅમિન આમ મુઅમિનની ખિદમત કરે તો આટલો દરજ્જો અને સવાબ, કોઈ મુસલમાન બીજા મુસલમાનની ખિદમત કરે તો એટલા ખાદિમો ખુદા જન્નતમાં એને અતા કરે. હવે કોઈ બીબીને એટલો શરફ હોય કે જેઓ ત્રણ માસૂમ ઇમામની ખિદમત કરે, એમની ખિદમતમાં રહે, એમની સેવા કરે અને દિલથી એટલી હદે મુખલિસાના ખિદમતો કરી છે આ બીબીએ કે જેનો અજર અને સવાબ કેટલો હશે, એમનો મકામ કેટલો હશે. આપણે બુઝુર્ગ આલિમીદીન પોતાની કિતાબમાં લખે છે, અલ્લામા બાકિર શરીફ કરશી પોતે લખે છે કે દુનિયાની અંદર કોઈ દાખલો તમને જોવા નહીં મળે કે કોઈ ખાતુનને પોતાના શૌહરના આગલા ઘરની ઔલાદ એટલી વધારે વાલી હોય કે પોતાની ઔલાદ કરતા પણ એને વધારે મહેબૂબ રાખતી હોય. દુનિયામાં ના મળે એવો દાખલો. દરેક ઔરતને પોતાની સગી ઔલાદ એના કરતા વધારે મોહબ્બત હોય, એની સાથે વધારે મોહબ્બત હોય, એના કરતા વાલું કોઈ ના હોય. પણ આ દાખલો ફક્ત એક જ ઘરમાં જોવા મળે છે અને એ છે બીબી ઉમ્મુલ બનીનના ઘરમાં. પોતાના 4 ફરઝંદ, પોતાની 4 ઔલાદ એના કરતા વધારે માન, વહાલ, પ્રેમ, મોહબ્બત હોય તો એ બીબી ઝહરાની ઔલાદથી છે. ભલામણ હતી ને જનાબે ઉમ્મુલ બનીનની, એ અબ્બાસ તમે પણ મૌલા અલીના દીકરા છો, હસનૈન પણ મૌલા અલીના ફરઝંદ છે, પણ હરગીઝ તમે ભાઈ કહીને નહીં પુકારતા, આકા અને મૌલા કહીને પુકારજો. કારણ કે ફરક છે, તમારી માં મારા જેવી સામાન્ય હસ્તી છે, જ્યારે એમની માં ફાતિમા ઝહરા બિન્તે રસૂલ છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. બીબી ઉમ્મુલ બનીન આ હતા કે જેમને પોતાની ઔલાદ કરતા વધારે બીબી ઝહરાની ઔલાદથી મોહબ્બત હતી. અને એટલી વધારે મોહબ્બત, એવા નમૂના આપણને મળે છે. આપણે અર્ઝ કર્યા ને, જનાબ ઉમ્મુલ બનીનનું નામ હતું ફાતિમા કિલાબિયા, ફાતિમા બિન્તે હિઝામ. એમ છતાંય મૌલા અલીથી માંગણી કરે છે. અમુક કિતાબોમાં મેં વાંચ્યું, મૌલા અલીથી માંગણી કરે છે કે એ અલી, તમે ઘરની અંદર મને ફાતિમા કહીને ના પુકારતા. એવું ના બને કે આ નામ સાંભળીને હસનૈનને એમની માં યાદ આવી જાય. ઉમ્મુલ બનીનના લકબથી એમને પુકારવામાં આવતા. એટલી ખિદમતો કરી છે જનાબે ઉમ્મે કુલસુમ, જનાબે ઝૈનબની સાથે. એવી રીતના એમની ગુફ્તગુ આપણને મળે છે કે જ્યારે પણ માની યાદ આવતી એવી ખિદમતો કરતા, એવી રીતના વાતો કરતા, એવો સાથ આપતા કે માની યાદ વારંવાર બાળકીઓના દિલમાં ન આવી શકે. એક એવો અદબ, એક એવો રિસ્પેક્ટ રાખવાનો સબક પોતાની ઔલાદને શીખાડ્યા હતા કે જે જનાબે અબ્બાસની જિંદગીમાં આપણને બખૂબી નજર આવે છે. જનાબે અબ્બાસની ઝાત, આપણે અર્ઝ કર્યા ને કે મૌલા અલીની તમન્ના હતી ને કે બહાદુર ખાનદાનની બહાદુર ઔરત સાથે નિકાહ થાય કે જેથી અબ્બાસ જેવી બહાદુર ઔલાદ આ દુનિયામાં આવે. જનાબે અબ્બાસની જિંદગીમાં જનાબે ઉમ્મુલ બનીન તરફથી શુજાઅત પણ મળી હતી, બહાદુરી પણ મળી હતી. સાથોસાથ ઉમ્મુલ બનીનનો અદબ અને એહતરામ, અહેલે બેત પ્રત્યેની જે લાગણી અને મોહબ્બત હતી એ પણ મુંતકિલ થઈ છે. જનાબે અબ્બાસ ઈ જાતનું નામ છે કે ક્યારે પણ ઇમામે હુસૈનની સામે પોતાનો મત કે પોતાની વાત નથી રાખ્યા. તારીખની અંદર આપણને અનેક ઠેકાણે મળે છે કે ઇમામે હુસૈનને ઘણા લોકોએ મશવરા આપ્યા હતા, પણ જનાબે અબ્બાસની ઝાતમાં આવું નથી દેખાતું. ક્યારે પણ મશવરો આપ્યા હોય, ઇમામ આમ નહીં આપણે આમ કરીએ, મૌલા આમ નહીં આપણે આમ કરીએ, નહીં. હંમેશા ઇમામે હુસૈનના લબો પર નજર હોતી, મારા આકા કઈ હુકમ આપે અને હું એને અંજામ આપું.
આકા અને મૌલા, સૈયદી વ મૌલાય, આ શબ્દો વડે હંમેશા ઇમામના હુઝુરમાં હાજર હતા. આ કોની શિખામણ હતી? જનાબે ઉમ્મુલ બનીનની. આ એમનો અદબ હતો કે જે એમની ઔલાદમાં એવો હતો. અને આ અદબના કારણે, આ રીતની ખિદમતના કારણે ખુદાએ એટલો મકામ અને દરજ્જો આપ્યો છે જનાબે ઉમ્મુલ બનીનને કે એમના નામથી, એમના વાસ્તાથી આપણી દુઆઓ કબૂલ થાય છે. અનુભવ કરીને જોઈએ ને. આજે એમની મજલિસમાં આપણે આવ્યા છીએ, ઝિક્રે મસાઇબ બાદ દિલોની હાજતોને રાખીએ ખુદાની સામે. ખુદાએ આ બીબી કે જેણે માસૂમીનની આટલી ખિદમત કરી, અહેલે બેતના ખાનદાનમાં આવીને એવી રીતના જોડાઈ ગયા, એવી રીતના ખિદમતનો હક અદા કર્યા, એવી કુરબાનીઓ આપ્યા છે ખુદાએ ઈ બીબીના વાસ્તાથી. અમુ તારી બારગાહમાં દુઆઓ કરીએ છીએ, પછી દુઆ કરીએ જોઈએ. કેવી કુરબાની આપ્યા છે જનાબે ઉમ્મુલ બનીન. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કરબલા આ કાફલો જઈ રહ્યો હતો, પોતે તો કરબલાના સફરમાં હાજર ના હતા, આટલી ઉંમર મોટી હતી અને તેઓ ન આવી શક્યા, પણ પોતાના બધા બાળકોને મોકલા, બધા ફરજંદોને મોકલે છે. હક હતો એ બીબીનો. જો એમ કહેતે કે અબ્બાસ કે જેને મૌલા અલીએ તમન્ના કરીને ખુદા પાસેથી માંગ્યા હતા, અબ્બાસને હું મોકલું છું કરબલા, બાકીના 3 ફરજંદો મારી પાસે રહે. જો આ રીતના બીબી કર્યા હોત, કોઈ એમના ઉપર વાંધો ઉઠાવી ના શકતે. બરાબર છે, જનાબે અબ્બાસ એમના શુજા ફરજંદને મોકલી દીધા કરબલા, 3 ફરજંદોને રાખ્યા. અથવા 2 બાળકોને મોકલી અને 2 ફરજંદોને પોતે રાખત તો પણ કોઈ એમને ના કહી શકતે. 3 ને મોકલીને 1 ફરજંદને પોતાની પાસે રાખતે તો પણ કોઈ એમને વાંધો ના ઉઠાવી શકતે, કોઈ બોલતે નહીં. પણ ના, 4 ફરજંદને તેણી મોકલે છે. આ 4 ફરજંદો ઈ છે કે જેમની પરવરિશ કરીને મોટા કર્યા છે જનાબે ઉમ્મુલ બનીને. જનાબે અબ્બાસ મૌલા અલીની શહાદત વખતે 14 વર્ષના હતા. એમના ભાઈઓ 12 વર્ષ, 10 વર્ષ, અને એક તો એટલો નાનો હતો કે જે 1-2 વર્ષનો બાળક હતું. મૌલા અલીની શહાદત વખતે આ બાળકોને જવાન કર્યા છે, આ બાળકોની પરવરિશ કર્યા છે, અને 4 ફરજંદોને કરબલા મોકલી દીધા. 4 ની કુરબાની પેશ કર્યા. અને જ્યારે શહાદતના સમાચાર આવે છે, તમે જો આ બીબીની કુરબાની અને કુરબાનીનો જઝ્બો. જ્યારે બશીર ચોથા ઇમામના હુકમથી મદીનામાં ઇમામે હુસૈનની શહાદતના સમાચાર અશઆરની ઝબાનમાં મદીનાની ગલીઓમાં બયાન કરે છે, ત્યારે કૂચે બની હાશિમમાંથી પસાર થતી વેળા જનાબે ઉમ્મુલ બનીન સાંભળ્યા ને, ત્યારે ઉમ્મુલ બનીનની સામે જોઈને બશીર કહે છે, એ ઉમ્મુલ બનીન, તમારા અબ્બાસની શહાદત થઈ ગઈ, તમારા બીજા 3 બાળકોની પણ શહાદત થઈ ગઈ. ત્યારે જનાબે ઉમ્મુલ બનીન કહે છે, ના, મારા બાળકોની વાત ના કર, મને બયાન કરજો ઇમામે હુસૈનની સાથે શું થયું. અબનાઈ વ કુલ્લુ મન તહતલ ખઝરા ફિદાઉન લિ અબી અબ્દુલ્લાહ, મારા 4 બાળકો અને આસમાન નીચે જે કોઈ પણ છે બધા કુરબાન થઈ જાય ઇમામે હુસૈનની ઝાત ઉપર. આ શબ્દો વડે પોતાની કુરબાનીના જઝ્બાને બયાન કર્યા છે જનાબે ઉમ્મુલ બનીન. આ છે. લ્યો અઝીઝો, હું વાતને અહીંયા જ પૂરી કરું. જનાબે ઉમ્મુલ બનીન જ્યારે એમની સામે શહાદતના સમાચાર આવ્યા ને, તેણી ઉત્સુક હતા કે ઇમામે હુસૈનના ખબર મેળવે. આટલા સમયથી મારા હુસૈને મદીના છોડ્યું, એમના કોઈ સમાચાર નથી. બશીર કહે છે, એ બીબી, ઇમામે હુસૈનની શહાદત થઈ ગઈ, કરબલાની અંદર એમને કત્લ કરવામાં આવ્યા. જનાબે ઉમ્મુલ બનીનને તો પેલા યકીન ના આવ્યું, એ બશીર, બની જ ના શકે ને, હુસૈનને કોઈ કત્લ કરી શકે, એની સાથે તો મારા અબ્બાસ જેવો ફરજંદ છે. બશીર કહે છે, બીબી, પહેલા અબ્બાસની શહાદત થઈ, ત્યારબાદ આકા હુસૈનને કત્લ કરવામાં આવ્યા. બશીર કહે છે, જ્યારે મેં આ વાત કરી ત્યારે પણ બીબી કહે છે, અબ્બાસ
કોની જુરઅત છે કે અબ્બાસને કત્લ કરી શકે? એના બાજુ એટલા મજબૂત છે કે કોઈ એનો મુકાબલો ના કરી શકે. બશીર કહે છે, બીબી, પહેલા અબ્બાસના બાજુ કલમ થયા, ત્યારબાદ અબ્બાસની શહાદત થઈ છે. જ્યારે આ જુમલો સાંભળ્યા એટલે હવે બીબી ઉમ્મે કુલસુમ રડી પડ્યા, મરસીઓ પડે છે. લૌકાન સૈફુકા બિયદ લમા દના મિનકા અહદ, એ મારા દીકરા અબ્બાસ, જો તારા હાથ સલામત હોતે, તારા હાથમાં તલવાર હોતે, કોઈ તારી નજદીક આવીને હમલો ન કરતે. એ મારા દીકરા અબ્બાસ, મને ખબર મળી કે તારા હાથ કલમ થઈ ગયા. જે કોઈ સિપાહી પોતાની સવારી પરથી જમીન પર આવે, હાથોના સહારાથી આવે, એ મારા અબ્બાસ, તું કઈ રીતના જમીન પર આવ્યો હશે? લ્યો અઝીઝો, જ્યારે બીબી ઝહરા રડવા લાગ્યા, જ્યારે ગિરિયા કર્યા, औरतों जमा થઈ ગઈ. औरतोની સામે બીબી કહે છે, હું મારા અબ્બાસ પર ગિરિયા નહીં કરું, એની માં તો જિંદા છે. હું હુસૈન ઉપર ગિરિયા કરીશ કે જેની માં દુનિયામાં નથી. યા હુસૈન કહીને તેણી રડવા લાગ્યા. જ્યારે ગિરિયા કરી રહ્યા હતા, બીબીઓ તસલ્લી આપી રહી હતી, એ ઉમ્મુલ બનીન સબ્ર કરો, એ ઉમ્મુલ બનીન તમને પુરસો આપીએ છીએ, તમને તસલિયત આપીએ છીએ. બીબી ઉમ્મુલ બનીન એ લોકોને જવાબમાં કહે છે, એ બીબીઓ, તમે ગજબ કરો છો. કાનત બનૂન લી ઉદઆ બિહિમ વલ યૌમ અસ્બહતુ વલા મિન બનીને, પહેલા મારા દીકરાઓ હતા જેથી મને ઉમ્મુલ બનીન કહેવામાં આવતું, હવે મને ઉમ્મુલ બનીન ના કહો. મારા બધા દીકરા કરબલામાં શહીદ થઈ ગયા, હવે હું દીકરાઓની માં નથી. મારી ઔલાદને મેં આકા હુસૈન પર કુરબાન કરી દીધી. વાહ હુસૈના, વાહ મઝલૂમા, અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.